પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત બોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 16મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 18મો અધ્યાય 1લી કડીથી 8મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ દરેકના જીવનમાં તમને સારી તંદુરસ્ત બક્ષે, તમારા કુટુંબિક જીવનમાં પ્રભુ હંમેશા શાંતિ આપે અને તમારા સંતાનોના જીવનમાં પ્રભુ હંમેશા સફળતા બક્ષે. શાસ્ત્રપાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 18મો અધ્યાય 1લી કડીથી 8મી કડી સુધી. તમારે હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને નિરાશ ન થવું જોઈએ એમ સમજાવવા ઈસુએ તે લોકોને એક દૃષ્ટાંત કથા કહી સંભળાવી. કોઈ એક શહેરમાં એક કાજી રહેતો હતો. તે ન હોતો ઈશ્વરથી ડરતો, ન હોતો માણસની પરવા કરતો. એ શહેરમાં એક રાણી રાંડબાઈ રહેતી હતી. તે આવીને કાજીને કહેતી, મારા સામાવાળા સામે મને ન્યાય અપાવો. કેટલાક વખત સુધી તો કાજીએ ધ્યાનમાં ના લીધું, પણ આખરે તેણે મનમાં વિચાર કર્યો, જો કંઈ હું ઈશ્વરથી ડરતો નથી, તે માણસની પણ પરવા કરતો નથી, તેમ છતાં એ મારો જીવ ખાઈ જાય છે, એટલે હું એને ન્યાય મળે એમ કરીશ, નહીં તો તે આવીને મને હેરાન કરી મૂકશે. પછી પ્રભુએ કહ્યું, એ બેઈમાન કાજી શું કહે છે તે સાંભળો. તો શું ઈશ્વર પોતાના વરેલાઓની જેવો રાત દિવસ એની આગળ પોકાર કર્યા કરે છે એમની વાત ધીરજથી નહીં સાંભળે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે? હું તમને કહું છું કે તે એ લોકોને વિના વિલંબે ન્યાય આપશે. તેમ છતાં માનવ પુત્ર આવશે ત્યારે તેને પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તમાં ભાઈ તબેનો લુક પ્રાર્થના માટે અલગ અલગ જગ્યાએ બહુ મુખ્યત્વ આપે છે. આ બાઇબલ લખતા એક બાજુ ક્રિશ્ચિયનના વિરુદ્ધ સતામણી અને બીજી બાજુ પ્રભુ ઈસુ આવવાનું જે બીજા પુનરાગમન આવવા માટે ડિલે થાય છે, એના લીધે એ લોકો વિશ્વાસમાં ધીરે ધીરે ઢીલા પડતા અને અવિશ્વાસ કે નિરાશ થતા હતા. એટલે એવા સમયમાં લુક આ લખી એમને વિશ્વાસમાં પ્રાર્થનામાં દ્રઢ રહેવું જોઈએ, કોઈ દિવસ નિરાશ ના થવું જોઈએ એમ કરીને આ દૃષ્ટાંત દ્વારા એમને સમજાવે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, પ્રાર્થના એટલે શું છે? પ્રાર્થના ઘણી બધી જગ્યાએ માત્ર જે મોડે આપણે આવડે છે બોલવાની એ પ્રાર્થના નહીં. પ્રાર્થના એક સંબંધ છે. આપણે ઈશ્વર સાથેનો નિકટ સંબંધ છે. જેટલો વિશ્વાસ રાખીએ એટલે આપણે દ્રઢતા રાખીએ. જેવી રીતે માથીના ગ્રંથમાં પણ જે દૃષ્ટાંતમાં જે કનાની સ્ત્રી પ્રભુ પાસે આવીને માગે છે, એની દીકરી માટે અબદૂત વળગ્યો છે, પ્રભુ તો ધ્યાન આપતા જ નહીં. અને પછી એમના શિષ્ય કહે છે, અને છતાં એ ધ્યાન આપતા નહીં, અલગ અલગ જવાબ આપે છે. પણ છતાં એ કનાની સ્ત્રી ફરી પ્રભુ મારા ઉપર દયા કરો એમ કરીને પોકાર કરે છે. છેલ્લે પ્રભુ ઈસુ માથીના ગ્રંથમાં 15મો અધ્યાયમાં 28મી કલમમાં કહે છે, તારી શ્રદ્ધા જબરી છે, તારી શ્રદ્ધા ફળો. તે ક્ષણે તેની દીકરી સાજી થઈ ગઈ. હા ક્રિસ્તમાલ ભયતા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણને પૂરી ખાતરી આપે છે. અમુક વખત ડિલે થાય. થોડા દિવસ પહેલાં એક ભાઈ આવ્યા હતા. લગ્ન થયા પછી 12 વર્ષ સુધી એમને સંતાન નહીં, પણ સતત પ્રાર્થના ઉપર પ્રાર્થના, રડીને પ્રાર્થના કરી અને છેલ્લે 12 વર્ષ પછી ઈશ્વરે એમને એક સંતાન આપ્યું હતું. એટલે આવી રીતે આપણે ઘણા બધા દાખલા જોઈ શકીએ છીએ. પ્રભુ પોતે આપણે પૂરી ખાતરી આપી છે. યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાય 14મી કલમમાં કે મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ. અને સાથે સાથે પ્રભુ પોતે ઈર્મિયાના ગ્રંથમાં 33મો અધ્યાયમાં 3જી કલમ આપણે જોઈએ, તું હાક માર, હું તને જવાબ આપીશ. પૈગંબર ઈર્મિયાના જીવનમાં પણ એ જે હેતુ માટે પ્રાર્થના કરી, એમને 10 દિવસ પછી એ પ્રાર્થનામાં એમાં સફળતા મળે છે. ડેનિયલ જૂના કરારમાં આપણે જોઈએ છીએ, જે હેતુ માટે પ્રાર્થના કરી એ 21 દિવસ પછી એ પ્રાર્થનામાં એમને સફળતા મળે છે.
એટલે પ્રાર્થનામાં સફળતા તો ખાતરી છે, પણ આપણી પ્રાર્થનામાં દ્રઢ રહેવું જોઈએ. અને ખાસ કરીને છેલ્લો વાક્ય, માનવ પુત્ર આવશે ત્યારે પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી, એમ કરીને એક પ્રશ્ન મૂકે છે કે લોકો પ્રાર્થનામાં કોઈ દિવસ નિરાશ ન થવું જોઈએ. અને આપણે પ્રભુના હાથમાં આપણું જીવન સમર્પણ કરવાનું છે. અને પ્રભુ આપણે જે માગીએ એટલું નહીં, આપણે માગીએ એના કરતાં વધારે બેવડો આશીર્વાદ આપવા એ હંમેશા તૈયાર છે. હા કૃષ્ણમાં ભાઈ બહેનો, આ મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે તમે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય